જુગાર રમવા બેસી ગયા હતા. આજે છે ભાઈ જન્માષ્ટમી, મતલબ કે ભાઈ આપણા સામળિયા સેટ નો બર્થડે. હા, ચેતું બધા કરતા વધારે લોસ માં છે. તો કેટલા જીતા? કાલે ભૂંડી હાર થઈ હતી એટલે ચેતું તો કઈ રેમી નહોતી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણી સોસાયટીમાં અને અત્યારે કૃષ્ણ વાસુદેવની રેલી આવી રહી છે. ઓબ્વિયસલી પ્રસાદ આવો જ હોવો જોઈએ. બતાવું તમને. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 11:30 વાગે સ્ટાર્ટ. અને ભાઈ એકદમ મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. રાતે ભાઈ થોડુંક લેટ થયું હતું. તમે ભાઈ આગલો બ્લોગ જોયો હશે તો તમને ઓલરેડી ખબર જ હશે. આપણે ભાઈ ગયા હતા નાજા મામાને ત્યાં. ભાઈ ત્યાં પછી લેટ થઈ ગયું હતું કારણ કે ભાઈ અમે થોડી ઘણી ભાઈ કહેવાય ને કે જુગાર રમવા બેસી ગયા હતા. મતલબ જુગાર એટલે ભાઈ લિટલ કે ભાઈ મજાક મસ્તી વાળો જે જુગાર હોય ને એ ટાઈપનો. ભાઈ 10-20 રૂપિયા વાળું, બાકી વધારે કાંઈ જ નહોતું. બાકી બહુ જ મજા આવી ગઈ. એ બ્લોગ તમે ન જોયો તો ભાઈ જઈને જોઈ લેજો, બહુ જ મજા આવશે તમને. અને ભાઈ સાથે સાથે આપણે કાલે ગયા હતા આપણી જૂની હોસ્ટેલે જઈને ભાઈ કેવું હતું, અમે કઈ રીતના સ્ટ્રગલ કર્યું, કઈ રીતના અમે રહ્યા, કઈ રીતના અમારું જમવાનું હતું, કઈ ક્લાસમાં અમે બેસીને ભણ્યા, એ બધું જ મેં બતાવ્યું છે. તો ભાઈ એ જઈને પણ જરૂર જોજો, બહુ જ મજા આવશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. સૌથી પહેલાં તો મેં વિચાર્યું કે ભાઈ ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ, ઘરનાને બધાને મળી લઈએ અને પછી આપણે જઈએ મુક્તિધામમાં. કારણ કે ભાઈ આજે આપણે જમવાનું છે મુક્તિધામમાં. આઠમ છે, આઈ ડોન્ટ નો શું બનાવ્યું છે. મને તો કીધું છે કે તમે અહીંયા જમવા વી આવજો, તમારા માટે સરપ્રાઈઝ છે. હવે ભાઈ ત્યાં જઈને જ ખબર પડશે કે આપણી સરપ્રાઈઝ શું છે. પણ એ પહેલાં આપણે બાને મળી લઈએ અને મમ્મીને મળી લઈએ. બા અમારે મસ્ત અહીંયા બેઠા છે અને જોજો ધાણા સરખા કરી રહ્યા છે. કેમ બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા. કેમ ભાઈ બાનું ભાઈ ફૂલ ધ્યાન છે એના ધાણામાં, એટલા માટે ભાઈ બા આપણામાં ધ્યાન નથી દેતા. પણ કંઈ વાંધો નહીં, મસ્ત એવી બધાની મોર્નિંગ થઈ ગઈ છે. મમ્મી અત્યારે રાંધી રહી છે ભાઈ રસોડામાં. તો રસોડામાં પહેલા મમ્મીને મળી લઈએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત પાણી? સારી, એકદમ મસ્ત. કેમ શું વાત છે? બાકી અહીંયા વિડીયો કોલ ચાલી રહ્યો છે પારસનો. પારસ કેમ છે? ગુડ મોર્નિંગ. બસ ગુડ મોર્નિંગ. કેમ છે? બસ મજા હો. કેમ છે તારી તબિયત? સારી છે ને? બસ સારી હો. તો વાંધો નહીં. આવો બેહવા. હા, હવે પરમથી તો આવ્યા હતા, તમે આવો. તો મમ્મી જણાવો આજે બપોરનું મેનુ શું છે તમારા માટે? મારે તો જવાનું છે બહાર. દાળ, શાક, રોટલી, ઓહો બટેકાની ઓહો ખીર, ઓહો, સેવડો, વાહ. બીજું કેળા. ભાઈ આજે ભાઈ આઈટમ છે એટલે ભાઈ મોસ્ટ ઓફલી બધા આઈટમ રહ્યા હોય છે. તો આપણે ઘરેથી કોણ કોણ રહ્યા છે એ પણ આપણે મમ્મીને પૂછી લઈએ. તો મમ્મી જણાવો કોણ કોણ આઈટમ રહ્યું છે આપણા ઘરે? પપ્પા એક જ રહ્યા છે. તો ભાઈ પપ્પા માટે મસ્ત ખીર પણ બની છે, નહીં મમ્મી? શું વાત છે. બાકી ભાઈ આપણે પણ ખીર ખાવાનું મન હતું, પણ ભાઈ આપણે જમવાનું છે નાજા મામાને ત્યાં. એટલા માટે ભાઈ બધું જ સ્ટોપ કરી દીધું છે કારણ કે ભાઈ સરપ્રાઈઝ આપણને વધારે પડતા ગમે. તો ભાઈ ફટાફટ આપણે નીકળીએ અને જઈએ મુક્તિધામમાં. ત્યાં જઈને મળીએ રામભાઈને અને શોભાને, અને બધા જ શું કરે છે, સરપ્રાઈઝમાં શું છે, બધું જ હું તમને આગળ બતાવતો રહું. અને ગાઈઝ આજે છે ભાઈ જન્માષ્ટમી, મતલબ કે ભાઈ આપણા સામળિયા સેટનો બર્થડે. તો ભાઈ મારા અને મારા ફેમિલી તરફથી કાનાજીને હેપી બર્થડે. અને ભાઈ હું તમને બતાવું કે આજે મમ્મીએ આપણા ઘરના કાનાને કેવો રેડી કર્યો છે. આવી રીતે કંઈક મસ્ત એવા મમ્મીએ કાનાજીને રેડી કર્યા હતા. તો ભાઈ હવે આપણે ફાઇનલી નીકળી ગયા છીએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં અને આપણને શોભા અને રામ મળી ગયા છે ભાઈ બાલ્કની માતે. મામા પણ મસ્ત રામભાઈ સાથે રમી રહ્યા છે. તો સૌથી પહેલા તો મળતા જઈએ બધાને. અમારે રામભાઈ મસ્ત અહીંયા રમી રહ્યા છે. દીકો હાઈ કલ દો, હાઈ ગલો. હાય, ગુડ મોર્નિંગ. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તઈ તો કેમ રહી તમારી નાઈટ? હાયરા હતા કે 20 રૂપિયા? હું રેડી જ નથી. ખાલી કરીને લઈ ગયા બતાવી. કોને ખાલી કરીને વ્યા ગયા? અમે કોઈને ખાલી નથી કર્યા. તો હું પૂરેપૂરા 40 રૂપિયા જીતે જ ને ભાઈ. રમવા વાળા જીતે જ. જીતવા તો બધા રમતા હોય. બાકી ભાઈ અત્યારે આપણે હા કાળો બધા ભાઈ બેઠા હતા. અને ભાઈ આપણે સૌથી પહેલા તો ભાઈ આવી ગયા છે કિચનમાં બધાને મળી લઈએ અને પછી પૂછીએ કે આજે બપોરનું મેનુ શું છે. આપણને આપણના સાસુ મળી ગયા છે. તો કેમ છે સાસુમાં? મજામાં? શું વાત છે? દહીં પી લેવું છે કે મેળવવું છે? ઓકે. કેમ છે તબિયત પાણી? હારા ને? શું વાત છે. બાકી ભાઈ દયું અહીંયા બેઠી છે મસ્ત. અને ભાઈ ચુંદો બનાવી રહી છે. એટલે દયું મેનુ તું કહીશ કે ચેતુને પૂછું? સરપ્રાઈઝ. ઓ માય ગોડ ભાઈ, ત્યાંથી નહીં સરપ્રાઈઝ આવે છે. આપણે ભાઈ ચેતુને જ પૂછીએ. ચેતુ સિવાય કોઈ ધડો કરશે નહીં. ચેતુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? અરે એકદમ મસ્ત. પણ થોડાક હારી ગયા હા, ચેતુ બધા કરતા વધારે લોસમાં છે. એટલે ભાઈ તો વચ્ચે ઊભું થઈ ગયા હતા, એ બધું હતું ભાઈ.
એટલે ભાઈ ચેતોને થોડોક વધારે ઓલો લાગ્યો છે. નીંદર આવી ગઈ હતી કે લેણું પૂરું થઈ ગયું એટલે નીંદર આવી ગઈ. કેમ લેણું પૂરું? નહોતા જીતી તમારા ગઈ? પાસે 150 લીધા ઓલા પાસે. ઠીક, એટલે આમ દેવા નતા એને દઈ દેવા દીધા. નતા દઈ ભાઈ ઈ તો ભાઈ કાયદેસર દેવા પડે કે નહીં? જુગારના પૈસા ન રખાય. બરોબર ને? તો ચેતુ દયું તો કઈ કહેતી નથી બપોરે શું બનાવ્યું છે, તો તું જ કહી દે શું બનાવ્યું છે આજે બપોરે. છે ખરી. કંઈક છે ખરી? શું છે કંઈક? બ્રેડમાં કાંઈક સુંદર. બ્રેડમાં કંઈક સૂંદો એટલે મતલબ કે ભાઈ બ્રેડ પકોડા ચાકા જામ બનવાના છે, જે આપણા ભાઈ ફેવરિટ છે. કેમ નથી હારી છાશ? છાશ તો છે હારી. ઓલે ખાટું દહીં છે ને તો ખાટી છાશ હાલ છે મારે. એટલે જ કહે છે કે આજે તો ડટો લઈને આવ્યો તને હરાવવાની છે ધોમ. કાલે કેટલી જીતી દીધું? હા, બધા કરતા જીતી હોય ને તો દયું. ઈ હું તમારી પાસે જીતી પણ મારી પાસે લૂંટાઈ ગયું. સ્ટાર્ટિંગમાં બધા જ પ્લસમાં હતા, હોલ એન્ડ સોલ, અને ભાઈ પછી બધા માઇનસમાં. ભાઈ ગજબની મજા આવી ગઈ હતી હો. રાતે ભાઈ 3 વાગ્યા સુધી મસ્ત રમ્યા હતા અમે. મસ્ત મજાક સાથે ભાઈ, ખૂબ જ મજા આવી. બાકી અમારા રામભાઈ ભાઈ અમારી પાછળ એ ક્યાં ગયો દીકો? તાઈ ગયો રામ, તાઈ ગયો. આમ જોવો તો છે એને કાંઈ જો તો ઊભો રહેતો આવું શું તારી ભાઈ? ઊભો રહેતો, અરે ઊભો રહેતો, ઊભો રહેતો તું ક્યાં ભાગશો? હે ક્યાં ભાગશો? હાઈ કલ દિયો. રામભાઈ ને ભાઈ મજા આવે છે દોડવાની. જોવો છો કેટલો મસ્ત દોડી રહ્યો છે ચાકા જામ. લે આ લે તો ભાઈ અત્યારે હજી ભાઈ સાગરભાઈ છે આરામ ગૃહમાં. તો ભાઈ આપણે રૂમમાં જઈને ડિસ્ટર્બ નથી કરવા. રામભાઈ જતા રહ્યા છે ભાઈ, ત્યાં કોઈને નહીં પડશે ને એટલે ઓટોમેટિકલી બહાર આવતો રહેશે. મસ્ત પકોડા સાથે ભાઈ મસ્ત ખજૂર આમલીની ચટણી આવી ગઈ છે. અને હું ને મામા બેસી ગયા છીએ ભાઈ જમવા માટે. સાગરભાઈ હજી થોડી વાર છે, હજુ બસ ઉઠ્યો છે એટલા માટે ભાઈ થોડુંક મૂડ નથી. હમણાં એ પણ બેસી જાય અમારી સાથે. અને મામા માટે ભાઈ સ્પેશિયલ બન્યા છે ભજીયા. જોવો મામા જે અમારે ભાઈ પ્રોપર ભજીયા લવર. લે બેજતી હોય એમાં. આ મેળે હેડે હું કઈ રીતની બેજતી થાય છે ને કે સમજ નથી પડતા. સવારનો આવ્યો ત્યારનો હે ગોળ ભજીયા ગોળ હોય મામા? ઓલા ગોળ હોય, આ શું કહેવાય બટાકા વડા ગોળ હોય. ભજીયા તો ભજીયા, ઓલા કુંભણિયા ખાવા જાય તેમાં ઓલી પટલી હેરું આવે ખાલી. બાકી ભાઈ અત્યારે મસ્ત જમવાનું બની ગયું છે. દહીં પીરસી રહી છે, છાશ ને એવું બધું. તો સૌથી પહેલાં તો ભાઈ અમે અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ. કેટલા જીતા? 500 રૂપિયા છે. તો કેટલા જીતા? હવે ગણની હું ગણું 160 માંથી 180 કાઢ તો વાહન હું વધ્યું. કેટલા વૈધા? કેટલા થઈતા હું એમ 80 રૂપિયા તો હાર્યા તમે. હા 80 રૂપિયા આવી. આ તો દક વાળે લે આલે હાહુ તમે કેટલા હાર્યા? હે 60 હાર્યા. આમ જો ઓલી સીટી હેતલ જીતી. તું કેટલા હારી? હવે તો લેવા 320 320 જીતી. જીતી. તું હેતલ હે તું તો ના પાડતી ને કે હું જીતી નથી. હું તો મોબાઈલમાં લઈ. હા જીતવામાં ઈ હેતલ ને કલ્પેશ જ જીતીને જા. ના ના કરી પૈસા તો દઈ દીધા હતા. આ જો આ કઈ કેટલા જીતી હેતલ? ઓહો બધી 200 ની, એક 500 ની. આ 500 નહીં 200 નહીં અંશે હતા. હા હે? અને આ 240 રૂપિયા કલ્પેશ છે એમાં. હા એટલે હેઠે 500 પેડી ઈ જીતી તું. હા ઈ તો મારા રક્ષાબંધન. તો તું શું જીતી? 100 રૂપિયા. અત્યારે અમે ભાઈ મસ્ત રમતા હતા. લગભગ 4 થી 5 કલાક અમે ભાઈ નાનું હુનું રમ્યા. 10-20 રૂપિયા 10-20 રૂપિયા ભાઈ 5 થી 6 કલાકની મહેનતમાં ભાઈ કોઈ કાંઈ જીતું નથી, કોઈ કાંઈ હાર્યું નથી. એક નંબર 4 થી 5 કલાક કાપી હો, મજા આવી ગઈ. અને હવે રામભાઈ નીચે રમવા આવી ગયો તો એટલે અમને બધાને જલસા પડી ગયા હતા. બાકી તું કેટલા જીતી? બધાય શોભા જીતી. મમ્મી પાસે લેવાના છે ને મારે આ જીતા છે 300 રૂપિયા છે તલુભાઈ પાસે એને લેવાના છે. હા ઈવડાઈ પ્લસ ને 150 માંથી પાછા 80 કાઢવાના એટલે 200 ને 220. કોને લેવાના? આ દયું જીતી 3000 રૂપિયા મામા. 250 રૂપિયા ચેતુ ને તો ભાઈ કાલે ભૂંડી હાર થઈ હતી એટલે ચેતુ તો કઈ રેમી નહોતી. આવું ન જો કોઈ. ચેતુને ભાઈ કાલે બહુ મોટો લોસ આવી ગયો એટલે ભાઈ ચેતુએ તો ભાઈ બધું બંધ જ કરી દીધું કે આજે તો આપણે પત્તું અડવું જ નથી. સાચું કહું તો હામુય નથી જોયું. બાકી ભાઈ આવી રીતના બહુ જ મજા આવી ગઈ. એન્ટરટેનમેન્ટ થઈ ગયો એક નંબર. હવે ભાઈ આપણે ઘરે જઈએ, ઘરે જઈને ભાઈ મમ્મીને મળીએ, શું બનાવ્યું છે જમવામાં એ બધું આપણે જોઈએ. અને ભાઈ રાતે આપણે કાનાનો બર્થડે વિશ કરવાનો છે, મતલબ કે જન્માષ્ટમી ઉજવવાની છે.
તો એ પણ હું તો આગળ અટેચ કરીશ, તમે મસ્ત બ્લોગમાં બન્યા રહેજો. હાય, તારું નામ શું? આપણે નાજા મામાને ત્યાંથી નીકળી તો ગયા હતા ભાઈ બહુ વહેલા, પણ ભાઈ આપણે ઘરે નહોતા ગયા, આપણે ગયા હતા સુકા મામાને ઘરે, કારણ કે ત્યાં આપણા બે મામા મમ્મી પપ્પાને બધા ત્યાં જ હતા. અને ભાઈ ત્યાંથી અત્યારે હું નીકળી ગયો છું ઘરે જવા માટે, પણ એ પહેલાં હું આવી ગયો છું નાસ્તો કરવા માટે. નાસ્તોની ભાઈ પ્રોપર જમી જ લઈશ અહીંયા. મમ્મીએ ભાઈ ખબર નહીં શું બનાવ્યું છે, મમ્મી જતી રહી છે ઘરે, એના 2 ફોન આવી ગયા છે, પણ મેં કીધું છે મારું નહીં બનાવતા, કારણ કે હું જમીને આવીશ. તો અત્યારે હું શું ખાઈ રહ્યો છું એ હું તમને બતાવું. આપણી મોસ્ટ ફેવરિટ ભાઈ પનીર ચિલ્લી આપણે લઈ લીધી છે, સાથે ભાઈ કોરી ગોટી અને કહેવાય ને કે શું કહેવાય કોબી. યસ, કારણ કે ભાઈ સ્લાડ તો આપણે જોવે જ તે. તો સૌથી પહેલાં તો ભાઈ આપણે મસ્ત જે સ્મેલ આવી રહી છે ભાઈ રહેવાતું નથી મારાથી, પણ મને થયું કે ભાઈ હું વ્લોગ પહેલાં તો ક્લિપ એક શૂટ કરી લઉં, અને ભાઈ પછી આપણે જઈએ ઘરે અને આપણી સોસાયટીમાં જે કંઈ પણ કાર્યક્રમ છે એ બધું હું તમને બતાવું. ભાઈ પહેલાં ખાવું તો પડશે ને. હવે ઘરે જઈને મમ્મી બનાવવાની હતી, લગભગ 8 સવા 8 વાગે ઘરે ગઈ. એ પહેલાં પોસિબલ જ નહોતું કે બનશે, અને ઘરે જાય પછી તો કલાક તો થાય જ તે બનતા. તો મેં વિચાર્યું કે ભાઈ અત્યારે પણ જો ઘરે હજુ જસ્ટ બની જ રહ્યો છે ને, અને અત્યારે મારી પાસે પનીર ચિલ્લી પણ આવી જ ગઈ છે. તો ઘરે મમ્મીને બધા શું ખાય છે આપણે ઘરે જઈને ડિસ્કસ કરી લઈશું મમ્મી સાથે. એ પહેલાં ભાઈ આપણે પનીર ચિલ્લી ઓર્ડર કરી છે, આવી પણ ગઈ છે, ઠંડી થાય એ પહેલાં આપણે ખાઈ લઈએ. એકદમ કમ્પ્લીટલી ભાઈ પેટ ભરીને આપણે ભાઈ પનીર ચિલ્લી ખાધી છે. જોકે આખી તો ખૂટે એમ નહોતી, પણ ભાઈ આપણે પરાણે ખાઈ લીધી છે, કારણ કે ભાઈ લેટ નાઇટ આપણને ભૂખ ન લાગે. ત્યારે ભાઈ આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે જઈએ અને ભાઈ ઘરે જઈને જોઈએ છે કે આપણી સોસાયટીમાં કેવું આયોજન થયું છે. ભાઈ હું તો ભાઈ બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે ભાઈ આપણી સોસાયટીના ગ્રુપમાં મેસેજ ને બધું વાંચતા હોય કે આવી તૈયારીઓ ચાલી રહી છે, આ સભ્યોને આયરું આ કામ સોંપ્યું છે. અમારી સોસાયટીમાં હરેક તહેવાર આવી રીતના જ ડિવાઈડ કરે કે ભાઈ આટલા લોકોને આ કામ કરવાનું, એટલા લોકોને આ કામ કરવાનું, અને ભાઈ એકદમ મસ્ત પરફેક્ટલી બધા કામ થઈ જાય. તો ગાઈઝ હવે આપણે જઈએ ફટાફટ જઈને જોઈએ કે આપણી સોસાયટીમાં કેવું આયોજન છે. અને ભાઈ સાથે સાથે આપણે કાનાનો બર્થડે વિશ આપણા ઘરે પણ કરીએ છીએ, તો આપણા ઘરે પણ મમ્મીએ કેવું ડેકોરેટ કર્યું છે એ પણ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણી સોસાયટીમાં, અને અત્યારે કૃષ્ણ વાસુદેવની રેલી આવી રહી છે. कृष्ण कन्हैया बाजे बाजे ढोल बधिया. અત્યારે હું આવી ગયો છું ઘરે, કારણ કે ભાઈ આપણી સોસાયટીમાં આવું સારું આયોજન હતું, અને ભાઈ સોસાયટીમાં તો કાનાના જન્મનું ભાઈ મસ્ત એવું સેલિબ્રેશન કર્યું, તો આપણા ઘરે કેમ બાકી રહી જાય. તો ગાઈઝ આપણા ઘરે પણ સેલિબ્રેશન થઈ ગયું છે, મુહૂર્ત જાતું હતું, એટલા માટે અમે પહેલાં સેલિબ્રેશન કરી નાખ્યું, મસ્ત કાનાનો બર્થડે ઉજવી નાખ્યો, અને પછી હું આ ક્લિપ લઈ રહ્યો છું. પણ આ ક્લિપ હું મૂકું છું પહેલાં, તો તમે હવે એન્જોય કરો અમારા ઘરે જે અમે આરતી ઉતારી, કાનાનો બર્થડે વિશ કર્યો એ. આપણા ઘરે આવી રીતના કંઈક મસ્ત સેલિબ્રેશન કરી નાખ્યું છે. અત્યારે હું જઈ રહ્યો છું ભાઈ પાછો આપણી સોસાયટીની વાડીમાં, કારણ કે અત્યારે છે ભાઈ ત્યાં મટકી ફોડ ઉત્સવ, તો ત્યાં જઈએ અને ભાઈ એ માણીએ આપણે. મમ્મી અને હું ભાઈ અમે આવી ગયા છીએ ઘરે. અને ગાઈઝ કેવો અમારી જન્માષ્ટમીનો પ્રોગ્રામ ગયો જરીક ભાઈ કોમેન્ટ કરીને કહેજો, અને ભાઈ કોમેન્ટમાં જય ઠાકર લખી દેજો અથવા જય દ્વારકાધીશ લખી દેજો. સાથે સાથે ભાઈ હું તમને ભાઈ અમારી જે સોસાયટીમાં આયોજન હતું એનો હું ભાઈ પ્રસાદ બતાવું. ભાઈ સિરિયસલી પ્રસાદ આવો જ હોવો જોઈએ, બતાવું તમને. તમે ગાઈઝ પ્રસાદ જોઈ રહ્યા છો ભાઈ, બધું જ ડ્રાય ફ્રૂટ છે અને ચોકલેટ છે, કોઈ જ એવું કાંઈ નથી કે જે ભાઈ પડ્યું રહે અથવા ભાઈ થોડીક વાર પડ્યા પછી આપણને ભાવે નહીં. આ ભાઈ ગમે ત્યાં મૂકી દીધું હોય ને તો હાલતા ને ચાલતા પણ ખાઈ શકીએ ને
એવું ભાઈ બધું રાખ્યું છે અને સિરિયસલી પ્રસાદ આવો જ હોવો જોઈએ જેથી બગાડ પણ ઓછો થાય અને ભાઈ ખવાય પણ શાંતિથી. ઓલો ફ્રૂટ્સ કે રવો કે એવું કંઈક રાખીએ ને તો એનાથી કંઈ કેવું થાય ખબર, ફ્રૂટ્સ થોડીક વાર પડ્યા પછી ભાઈ આપણને કહેવાય ને કે ફ્રૂટ્સ આપણા ઘરે કાંઈ કટ કર્યા હોય ને તો કાળું થઈ જાય અને આપણને જોવું પણ ન ગમે, તો ખાઈ તો કઈ રીતે શકીએ. એટલા માટે ભાઈ જે આ પ્રસાદ છે ને મને તો ભાઈ સ્પેશિયલી બહુ જ સારું લાગ્યું છે. ફાઇનલી હું આવી ગયો છું મારી રૂમમાં અને ભાઈ બહાર સિરિયસલી બહુ જ સોંગનો અવાજ આવતો હતો, તો મેં કીધું ભાઈ આપણે વ્લોગ હવે એન્ડ જ કરવો છે તો રૂમમાં જઈને કરી નાખીએ. બાકી ભાઈ આવી રીતના મસ્ત અમારો જન્માષ્ટમીનો પ્રોગ્રામ ગયો અને ભાઈ આગળ પણ અમે બહુ જ ગમત કરી. તમે ભાઈ જોયું એ પ્રમાણે કહેવાય ને કે નોર્મલ જે જન્માષ્ટમી અમારે ગુજરાતી તહેવારમાં પતે રમે એ રીતના ભાઈ અમે નાનું રહીમાં પણ. અને ભાઈ એમાં જે કાંઈ મજા આવી છે, એમાં જે બધા સાથે બોન્ડિંગ બન્યા છે, એમાં શું છે બધા રિલેટિવ ભેગા તો થતા હોય, એકબીજાને ઓળખતા પણ હોઈએ. આવી રીતના રમીને અથવા જે આવી રીતના મળીને જે બોન્ડિંગ બને ને એ ભાઈ કંઈ અલગ જ રીતનું હોય છે. સિરિયસલી હવે આપણે એકબીજાને મળ્યા હોય ને તો એવું ન લાગે, ફીલ ન થાય કે ભાઈ હા કે કહેવાય ને કે વાત નથી કરવી તીરછી નજરે કે આમ સાઈડમાંથી જતું રહેવું છે, આપણે આમ પ્રોપરલી વાત કરી શકીએ એ ટાઈપનું ભાઈ મને ગમ્યું. કારણ કે ભાઈ બધા સાથે હું એટલો અટેચમેન્ટ નહોતો મારા સસુરાલમાં અને ભાઈ હવે એવું અટેચમેન્ટ બની ગયું છે કે ભાઈ બધાને મજા આવે છે, મને પણ મજા આવી રહી છે. તો ગાઈઝ આવી રીતના ભાઈ કંઈક અમે મસ્ત પત્તે પણ રહીમાં, આવી રીતના ભાઈ આખો દિવસ પણ કાઢ્યો અને આવી રીતના કંઈક કાનાનો જન્મોત્સવ પણ મનાવ્યો. તો ગાઈઝ આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.